હવે જે નવા નિયમો છે એની અંદર એવું છે કે યુકેમાં તમારે સ્થાયી થવું હોય તો તમારે 10 વર્ષ સુધી સ્કિલ્ડ વર્ક વિઝા પર રહેવું પડશે। 10 વર્ષ સુધી સ્થાયી થવું હોય તો સ્કિલ્ડ વર્ક વિઝા જરૂરી છે। વિદેશી વિદ્યાર્થીઓ, ખાસ કરીને ભારતના વિદ્યાર્થીઓની વાત કરીએ તો હવે પરદેશમાં ભણવું મોંઘું થઈ જતું હોય એવું લાગે છે, કારણ કે તાજેતરમાં અમેરિકાએ ઇમિગ્રેશન પોલિસી બદલી, કેનેડાએ પણ બદલી અને હવે યુકેએ પણ પોતાની જે ઇમિગ્રેશન પોલિસી બદલી છે એને કારણે ગુજરાતીઓમાં ગભરાટ છે, કારણ કે ઘણા બધા નિયમોમાં ફેરફાર છે અને ખાસ કરીને એવું કહેવામાં આવે છે કે જે વિદ્યાર્થીઓ છે એમની ફી હવે ત્યાં મોંઘી થઈ જશે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। યુનાઇટેડ કિંગડમ યુકેમાં રિસ્ટોરિંગ કંટ્રોલ ઓવર ધ ઇમિગ્રેશન સિસ્ટમ એવા એક લેખની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે વિદેશથી યુકે આવતા લોકોની સંખ્યા ઘટાડવા માટે યુકેની સરકારે 12 મેના દિવસે ઇમિગ્રેશન પોલિસીના નિયમોમાં બદલાવ કર્યા છે। જો કે હજુ આ નિયમો જાહેર કરાયા છે, આ નિયમો હજુ અમલ કરવામાં નથી આવ્યા, પરંતુ આ જે નિયમો હવે જે બદલાયા છે એને કારણે વિદ્યાર્થીઓ સહિત અનેક લોકોને મુશ્કેલી ઊભી થઈ શકે છે। હવે જે નવા નિયમો છે એની અંદર એવું છે કે યુકેમાં તમારે સ્થાયી થવું હોય તો તમારે 10 વર્ષ સુધી સ્કિલ્ડ વર્ક વિઝા પર રહેવું પડશે। 10 વર્ષ સુધી સ્થાયી થવું હોય તો સ્કિલ્ડ વર્ક વિઝા જરૂરી છે। યુકેની અંદર 180 જેટલા પ્રોફેશન, વ્યવસાય એવા છે કે એમાં યુકેમાં કામ કરવા માટે સ્કિલ વર્ક વિઝા પર પરવાનગી આપવામાં નહીં આવે, એટલે 180 એવા અલગ તારવેલા છે કે જેને સ્કિલ્ડ વર્ક વિઝા પર વિદેશના લોકોને પરવાનગી આપવામાં નહીં આવે। બીજું, કેર વર્કર વિઝા પર વિદેશથી જે નવા લોકો છે એ હવે યુકે નહીં આવી શકે। પોસ્ટ સ્ટડી વર્ક વિઝાનો સમય 1.5 વર્ષનો કરી નાખવામાં આવ્યો છે। કોઈપણ વિઝા માટે હવે અંગ્રેજીની લઘુત્તમ લાયકાતમાં વધારો થશે, એટલે પહેલાં અંગ્રેજીમાં તમને થોડું ઘણું ચાલી જતું હતું, પરંતુ હવે અંગ્રેજી પણ તમારે શીખવું પડશે અને અંગ્રેજી પણ ફરજિયાત, એના માટે પણ બહુ નિયમો કડક રાખવામાં આવેલા છે। જે લોકો અત્યારે રહે છે, એક્ઝિસ્ટિંગ યુકેમાં રહે છે અને જે લોકો યુકે જવા માંગે છે, આ બંને માટે સેમ નિયમ છે। એટલે એવું નથી કે જે યુકેની અંદર જે વિદેશીઓ અત્યારે રહે છે એના માટે એ નિયમ નહીં લાગુ પડે, એવું નથી, એમના માટે બી લાગુ પડશે કે જે વિદેશથી ઓલરેડી ત્યાં રહે છે, અને જે નવા જવાના છે એના માટે તો લાગુ પડશે જ। હવે ઇમિગ્રેશન નિષ્ણાતોનું કહેવું એમ છે કે અત્યારે યુકેની અંદર જે નવા નિયમો આવ્યા છે એને કારણે યુનિવર્સિટીઝમાં સ્ટુડન્ટ્સ માટે ફી ઘણી બધી મોંઘી થઈ જશે। વિદેશી વિદ્યાર્થીઓને ભણવાનો જે ખર્ચ છે એ હવે મોટો ભાર આવશે। બીજું કે આ નિયમની અંદર એવું લાગે છે કે યુકેની અંદર જે રિટેલ સેક્ટર છે અને મીડિયમ લેવલની જે જોબ છે એ હવે નીકળી જશે। યુકેની અંદર એક આંકડા મુજબ 8 લાખ જેટલા ગુજરાતીઓ રહે છે, અને એક બીજો નિયમ એવો પણ છે કે જેને કારણે મુશ્કેલી ઊભી થાય કે અત્યાર સુધીમાં જે લાયસન્સ ફી હતી એ કંપનીના માલિકો કર્મચારીઓ પર પાસ ઓન કરી દેતા હતા, પરંતુ હવે નવો નિયમ એવો છે કે આ જે લાયસન્સ ફી છે એ માલિકે જ ભરવી પડશે। એટલે માલિકો લાયસન્સ ફી નહીં ભરવા માટે કર્મચારીઓને ઓછા રાખશે। બીજું કે 1 જાન્યુઆરી 2024માં જે એક નિયમ હતો એ નિયમને 2025ની અંદર ચાલુ રાખવામાં આવ્યો છે। 2024 જાન્યુઆરીમાં જે નિયમ હતો એમાં એવું હતું કે વિદેશી વિદ્યાર્થીઓ એમના પરિવારના સભ્યોમાં પતિ પત્ની અથવા 18 વર્ષથી નીચેના બાળકોને
લાવી શકશે નહીં એવો જાન્યુઆરી 2024માં નિયમ હતો. આ નિયમ 2025ની અંદર પણ કન્ટિન્યુ કરવામાં આવેલો છે. અને એટલે જે લોકો બેચલર્સ કે માસ્ટર્સ ડિગ્રી કરી રહ્યા છે એવા સ્ટુડન્ટ્સો એમના પરિવારના લોકોને યુકે લઈને નહીં જઈ શકે. એમાં એક અપવાદ છે કે જે લોકો PhD કરે છે અથવા જે લોકો રિસર્ચ કરે છે અને એ 9 મહિનાથી વધારે રિસર્ચ કરતા હોય તો એવા જ લોકોને માત્ર યુકેમાં ફેમિલીના લોકોને લઈ જવાની પરવાનગી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.